તો ખેડામાં પણ અઠવાડિયાના વિરામ બાદ કપડવંજ કઠલાલમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે પંથકમાં ફરી એક વખત વરસાદી માહોલને લઈને લોકો પણ ખુશ જોવા મળી રહ્યા છે। કપડવંજ અને કઠલાલમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં રાહત છે। વળતા વરસાદથી ચોમાસુ પાકને પણ મળશે ફાયદો। વરસાદથી ખેતરોમાં પાકને જરૂરી પાણી મળવાની આશા જે છે તે હવે જીવંત જોવા મળી રહી છે। तो उत्तर गुजरात पण समाचार। अंबाजी पंथक में फरी एकवार वरसादी माहौल। हवामान विभागे वरसादनी आपेली आगाही हती ते प्रमाणेनो वरसाद जोवा मळी रह्यो छे। 5-6 दिवसना विराम बाद अंबाजी पंथक में धीमी धारे वरसाद। दिवसभर गरमीना उकळाट बाद बपोરના सुमारे वरसादनी थई शरूआत। 5 થી 6 दिवसना वरसादी विरामने लई खेडूतोए पोताना खेतरोमां कर्યું खेड। हाल वरसी रहेलो वरसाद खेडूतो माटे काचा सोना समान। गरमीथी पण लोकोने मળી आंशिक राहत। हाल तबक्के जे रीते श्रावणमां शरू थनार वरसाद जे छे ते शरू थई चूक्यो होय ते प्रमाणेना दृश्यो जोवा मळी रह्या छे। हवामान विभागे वरसादनी आगाही करवामां आवी छे ने वरसादनी आगाहीने लईने आगाही होवा छतां 5 થી 6 દિવસ वरसाद खेंचायो छे અને આજે જે વરસાદની છે બપોર બાદ જે વરસાદની શરૂઆત થવા પામી છે અને આ વરસાદને લઈ આંશિક ઠંડક ફેલાવા પામી છે। હાલ તબક્કે બતાવવા માંગીશ કે અંબાજી પંથકમાં જે છે એ વરસાદ ધીમી ધારનો વરસાદ જે છે એ શરૂ થવા પામ્યો છે અને આ વરસાદને લઈને ખરેખર જે ખેડૂતો છે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ એટલા માટે જોવા મળી રહ્યો છે કે 5 થી 6 દિવસ જે વરસાદ રોકાયો છે એ વરસાદને લઈને ખેડૂતોએ ખેતરોમાં જે ખેડ કરી નાખ્યું છે અને બિયારણ વાવ્યું છે અને હવે જે વરસાદ જે પડવાની શરૂઆત થઈ છે એ વરસાદ ખરેખર ખેડૂતો માટે આશીર્વાદ સમાન મનાઈ રહ્યો છે અને આ વરસાદ જે છે હવે જો ધીરે ધારે જે શ્રાવણમાં જે રીતે વરસાદ વરસતો હોય છે તે રીતનું જે આ વરસાદ હાલ તબક્કે વરસી રહ્યો છે જે ખેડૂતો માટે ફાયદાકારક છે અને ગરમીમાં જે ઉકળાટ હતો એમાં પણ આંશિક રાહત જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી। तो आगामी 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। વડોદરા, અમદાવાદ, ગાંધીનગર તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 30 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની આગાહી છે। 25 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી। તારીખ 23 ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદની વધવાની શક્યતા રહે અને આ વરસાદ જે છે એ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહે। જ્યારે 31 ઓગસ્ટે પણ હવામાનમાં પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ સમયગાળા દરમિયાન પડતા વરસાદના પાણીને સારું માનવામાં આવતું નથી। આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। તારીખ 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે સપ્ટેમ્બર માસમાં 2-8 સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બર પછી ભારે વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને દરિયામાં સિસ્ટમો પણ બનતી જશે। અંબાલાલ પટેલે ઓગસ્ટમાં ઓછો વરસાદ રહેવાનું કારણ જણાવ્યું। પેસિફિક મહાસાગરમાં એક વાવાઝોડું બન્યું હતું, એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ વળવાની સંભાવના છે, જેના કારણે ઓગસ્ટમાં સારો વરસાદ નથી પડ્યો। વરસાદ ઓગસ્ટમાં ઓછો થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં એક જબરજસ્ત વાવાઝોડું બન્યું હતું। એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યાંના કારણે બંગાળ ઉપસાગરમાં ફરી પાછી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, કારણ કે આ વાવાઝોડું અરબ સાગરનો ભેદ
અને બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી જતું હતું. એટલે ઓગસ્ટમાં હમણાં લગભગ સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો કર્યો હતો. આ તરફ ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન 2024 દરમિયાન વાવેતરની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર એટલે કે આશરે 85% વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે, જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં 57%થી વધુ યોગદાન રહ્યું છે. રાજ્યમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસ અને મગફળી ખેડૂતોની પહેલી પસંદ રહ્યા છે. રાજ્યમાં કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના 89% છે, અને ત્યારબાદ બીજા ક્રમે મગફળી 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારની સરખામણી 160% વાવેતર પૂર્ણ થયું દર્શાવે છે. સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ અન્ય પાકોમાં મકાઈનું 2.68 લાખ હેક્ટરમાં, તુવેરનું 2.38 લાખ હેક્ટરમાં, ડાંગરનું 7.61 લાખ હેક્ટરમાં, બાજરીનું 1.51 લાખ હેક્ટરમાં અને શાકભાજીનું 2.17 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ 11.99 લાખ હેક્ટર એટલે કે સામાન્ય વાવેતરની સરખામણીએ 87% વાવેતર નોંધાયું છે. મહેસાણાથી સમાચાર. સતલાસણાના ભીમપુર પાટિયા પાસે માર્ગ અકસ્માત સર્જાયો છે. સ્કોર્પિયો ગાડીની ટક્કરથી એક્ટિવા ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતમાં મહેશભાઈ પટેલ નામના વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સતલાસણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના દાંતીવાડાના લોડપા પાટિયા પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત. એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ. અકસ્માત એક ભયંકર હતો કે ઇકોના કચ્ચરગાંઠ નીકળી ગયા. દૂધનું ટેન્કર પલટી મારતા દૂધ રોડ પર રેલાયું હતું. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, તેમજ 3 લોકોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ચૂકી છે. અબડાસાના ચિયાસર ગામે તળાવમાં મગર આધેડને ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ, પોલીસ સહિતની તંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, તો વન વિભાગ દ્વારા તળાવમાં પાંજરું મૂકવામાં પણ આવ્યું છે. જોકે ઘટના ગઈકાલે બની હોવાનું તેમજ હાલ તળાવમાં આધેડની શોધખોળ હાથ ધરાઈ હોવાનું સ્થાનિક ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે. ઘટનાને પગલે તળાવ પર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ઘટના સમગ્ર કેવી રીતે બની તે સત્તાવાર વિગત આવ્યા બાદ જાણી શકાશે. સોના ચાંદીના ભાવમાં 6 દિવસમાં મોટો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 6 દિવસમાં આજે 8200નો વધારો થયો છે. 1 કિલો ચાંદીનો 6 દિવસમાં 13400નો વધારો થયો છે. આજે સોનાનો ભાવ 1,55,500, ચાંદીનો ભાવ 2,40,500 પહોંચી ગયો છે. તો છેલ્લા 6 દિવસની અંદર આ મોટો વધારો થયો હોવાની જાણકારી મળી રહી છે. 6 દિવસની અંદર સતત સોનાનો ભાવ વધતો રહ્યો અને 8200 રૂપિયાનો વધારો 6 દિવસમાં સોનાના ભાવમાં નોંધાયો છે. સાગબારા ઉમરપાડા વચ્ચે જંગલ જમીન વિવાદ. ડોંગરીપાડા વન સમિતિમાં પ્રમુખ, મંત્રીનું નિવેદન. 2002 થી સાગબારાના 12 ગામનો ઉમરપાડા વન સમિતિમાં સમાવેશ. FRA હેઠળ સાગબારા ઉમરપાડાના 608 દાવા કરાયા હતા. બંને તાલુકાના આદિવાસીઓ ઉકાઈ ડેમના વિસ્થાપિતો 2005માં સરકારે જમીન આપી હોવાનો દાવો. ભાગલા પાડવા જેવા નિયમો ન હોવાનો વન સમિતિ પ્રમુખનો દાવો. પશ્ચિમ ડિવિઝનમાંથી સાગબારાના લોકો જ્યારે સમિતિમાં પહેલી સમિતિમાં બેસવા આવ્યા અને અમને સમાવો, અમે બી વિસ્થાપિત છે, તો એ લોકોએ ઠરાવ લખિત આપ્યું અને એ લોકોને સમાવવામાં આવ્યા અને ઠરાવ કરવામાં આવ્યો કે 8-9 ગામના લોકોને, એટલા લોકોને સમાવેશ કરવામાં આવ્યો થાય. એ લોકોને સહી સિક્કા બધું તલાટી સહી સિક્કા, સરપંચને સહી સિક્કા કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યો. વન વિધેયક 6 અંતર્ગત સરકારે ફોર્મ આપ્યા ને દાવા કરો, પછી એમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ બધા પુરાવા મૂકે છે. અમે રહેઠાણનો દાખલો બધા પોતપોતાની ફાઇલ પ્રમાણે રજૂઆત કરી પછી ગ્રામસભામાં. અમારો અલગ અલગ વિસ્તાર પડે છે, એમાં કંઈ ભૂલ નથી, પણ સાગબારા અને ઉમરપાડા એ લોકોએ ભાગ પાડ્યો છે. કાયદામાં એવું ભાગ પાડવાની જોગવાઈ નથી. એ તો ઉમરપાડાનો બીખડી શકે ને સાગબારાનો બીખડી શકે. એપ્રિલ મહિનામાં અહીંયા અમને પૂછવામાં આવતા હતા કે અમને પણ ઠરાવમાં સામેલ કરો, પણ અમે કીધું કે અમે ઓલરેડી સાગબારા તાલુકાના જે 9 ગામો છે, હલગામ પાડી, દદન, સરતા, કાકડિયા, આંબા, નાની નાલ, પરોળી
અને ભાદળ એ લોકોને સમાવેશ કર્યા છે. તો અમારાથી હવે નહીં સમાવેશ કરાય. એ વન અધિકાર સમિતિ તમે મળો અને ત્યાંથી ઠરાવ લઈને તમે સહમતિ લઈને તેઓ ઠરાવ તમે